એક તરફ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી છે, તો બીજી તરફ ઉત્પાદન વધુ થતા ખેડૂતો ડુંગળીના ભાવને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે। ડુંગળીના ભાવ ગગડતા રાજકોટના ધોરાજીમાં ખેડૂતોનો અનોખો વિરોધ જોવા મળ્યો। હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે। ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે। તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે, અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે, પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે। અમે વીઘે 20 થી 25 હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે। તો અત્યારે જો અમે વેચી વેપારી એના ભાવે માગે છે, એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વીઘે 10,000 રૂપિયા માંડ છૂટે એમ છે। તો અમે આટલો ખર્ચો કર્યો છે, તો અમારા વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું? એકમ ગોઠવો છે અમે, અને આજે મારી ડુંગળી છે અને અમારે ન છૂટકો કાર્યક્રમ ગોઠવો પડ્યો, કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું એ મોટી આશા એમાં કર્યું હતું કે ભાઈ અમારે છોકરા ભણે, કોલેજમાં ભણે છે, તો અમારે એને પૈસા એક ના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે। તો અમારે 4 છોકરા ભણે છે, તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી શકીએ? તો આ ડુંગળીમાં અમે પૈડા માટે પાટું છે। અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી। ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો, માથે 2-3 માવઠા પડ્યા છે, વરસાદ પડ્યો છે, કમોસમી બધું, અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી, બરાબર। અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એક્સપોર્ટ બાંધી ઉઠાવી લ્યો અને નિકાસ બંધી છૂટ